હા, બહુ મોડું થઈ ગયું. આ ખેતરમાં કેવું મોડું, અડધી રાત થઈ જાય. આ ભૂંડિયો નો રોધરાના ત્રાસમાં તો હસી ઊંઘવાય નહીં મળતું. પણ હસી ઊંઘવા શું ઊંઘવા એમના ત્રાસમાં ઊંઘવાય નહીં મળતું. કંટાળ્યા રોધરો હે ના ભૂંડિયો હે તો કંટાળી ગયો હવે પૂરેપૂરો. શું કરવાનું હવે અમનું? લાય હવે ઊંઘવા દવા દે હે ને. કંટાળ્યા ખેતરમાં રહી રહી છે. બત્રી જોઈ હુઈ ગયો. હા, બત્રી જાવ કાકા બેસો તા ને બાર હુઈ રહ્યો ને વાયરાનો બાર હુઈ રહ્યો થતો હોય તો હું એટલે ખેતરમાં ગયો તો બુડા ભૂંડ્યો. હા, નહીં ખાધો. ખાધી તી શું ખાય કાકા? ખાધી જ છે બધી. રોજ રોજ શું બટાકા ખાવાના? હારા લે, આ બટાકા તો હારા. તો કાકા રોજ રોજ તો બટાકા ના ખાવાના હોય કોઈ. એટલે આ ખાવા પડે બુડા. કોઈ ના ખાય રોજ રોજ શું બટાકા ખાવાના વાત કરે? અમે હે ને હા બાજરી રોટલો અને ડુંગળી ખાઈને ઊંઘતા હતા. એ તો તમારા જમાનામાં. આ તો તમારો જમાનો હોય રોજ બટાકા ખાઈએ અમે. તમારે કેવો જમાનો? આ તો હવે કોઈ એવું કઈ પણ રોજ રોજ તો બટાકા ના ખવાય. ખાઈ લેવાનું જે મળે ખાઈ લેવાનું. 10 મિનિટ પડ્યું ને ખાઈ લો. શું બનાવ્યું? કીધું તો ખરું હવે બટાકા જ છે. બટાકા જ છે ને તાર એ તો નહીં ખા. હાલ તો કેતો કે ખાઈ લેવા પડે. બપોરે ગાધો તો બટાકા તો મારે એમ તો શું બપોરે હું તો રોજ બટાકા જ ખાઉં ને. બીજું તો કશું બનાવવા માં કાચી કશું બનાવવાનું કહેજો પેલા. ના બનાવતા જ નહીં. બનાવતા એ ખાનું ખાવું દે તો સારું શાક બનાવો તો ખાઈએ ખરા. ગાજર નું ખાવું? ના ગાજર તો મને નહીં ભાવતો. બઢિયા ના આપણે જઈએ તો અડધી રાતે તો જવું. હવે હું જાવ હવે ચોરી કરવા. ના કાકા માર નહીં આવું તમારા હારે. કેમ નહીં આવું કાકા મારે તો? કેમ લે પણ શહેર આવ્યો મને કહેજો પેલા કદી આવ્યો છે. કેટલી વાર આપણે તો શહેર લાયા તમારા અંદરથી ચોરી કરવા આવે. વાત તો ખબર. હા, બાઈકોની બેટરીઓ નથી વેચી મારી આપડી. ઓહો મેં તો 100 મહિના થઈ જાય. બેટરી શું ભાઈ 1200 નવું બેટરું આવે ભાઈ. પેલા હાલે છે 150 રૂપિયા આલ્યા હતા બેટરી ના. પણ મારા પથરી જા 150 રૂપિયા તો બહુ કેવાય. હવે મને બહુ કેવાય કાકા. અત્યારે મારા 150 રૂપિયા રિચાર્જ નહીં થતું. અત્યારે ભાવ વધી ગયા રિચાર્જ ના. તો હવે વધે ને. મને કે ખ્યાલ જ નહીં આવતો તમારે ચોરી કરવામાં. હલ્યા મારા જોડે હોય અત્યારે હું તમે મને લઈ ગયા. કેટલી ચોરી કરાય? તો કરે આવ્યો ભાઈ. બખડિયો ઉઠાયો. બખડિયો ઉઠાવડાયો. બાઈકો ના ટાયર કાઢ્યો. ટાયર પેલી રીંગો બીંગો કઢાવવા. આપણો ધંધો હોય કને પેલું મશીન ન આખું મશીન ઉઠાવવાનું હોય. તેની જગ્યાએ ટાયર ઉઠાવડાવે. ટાયર શું કરવાના આવડે? આપડે બેનાય મશીન ઊંચું થાય ટાયર લેવાનું હોય કાકા. ટાયર લગાય એટલે ટાયર લીધો ને. ખોટા ભત્રીજાન વજન પડે ના કરતે. મારા જોડે હોય એટલા અને મેં જોયું હોય. શું જોયું હોય? જોયું હોય તું મારા હંગા ટાઈમ ખાલી. હવે હું જોયું તો ખરા કશું નહીં ગયો. ઈ જઈ હા જોઈ લેજે. કરવાનું હું કન જાય શું હોય? આપણો ધંધો હોય એ તો ખબર પડી ચોરી કરવાનું. પણ હું લઉં હું કહું ઉઠાય. હા ઉઠાઈ લેવાનું. એટલે બધું મારા ઉપર નાખવાનું નહીં. હું નાહી પણ ગયા તમે તો નાહી જાવ ભાઈ. વિશ્વાસ નહીં તને તાર કાકા ઉપર. આવ્યો તમે બહુ 6 મહિના થઈ ગયા. થઈ ગયા ને એટલે તને કીધું ના કરી નાખી ચોરી. હાલ જ જશે કાલ જવું હતા ને. ખાવાનું હોય તો ખાઈ લે. પૈસા હેડ ઉભો થાય. અરે જીએ ચંપલ તો પહેરવા દેવા. ચંપલ પહેર બૂટ પહેર લે કેટલી ના બધું પોતા ના વાગે. એટલે શું ખેતરમાં લઈ જશે તમને? આ તો ભાઈ વધો ને એટલે ખેતરમાં દોરવાનું ગમે તો દોરવાનું થાય. આ તો ધંધો એવો હેડે ફટાફટ. ચિંતા નહીં તો કેવું હેડવાનું ભાઈ? ને હાકા હું લે આવે કાકા. મને શું લાગે ખબર શેર નહીં આવે. ટુકડા સકન ના બંધાય ને એટલે હા એટલું તો કહેવાનું. ને એની ચોરી તો મોટી જાય. મોટી જાય ખરેખર.
હા હવારે તારા જોડે પૈસા કેટલા તો કશું હાલો તમે મને એ આપેલું આપડે બખરી વેચાવશે તાર તમે આલીશું મને પથરા ના આવે એ આલુ તને શું પથરા ના આવે આમ હું ચોરી કરવાની નથી એ ખબર 15-20 હજાર મળવા જોઈએ એમાં 5,000 મને વાપરવા કે ના લો 50 આવશે 50 હેડ માં એવું શું હેડ તાર બોલવાનું નહીં હું હા હું તને બતાવું અત્યારે બતાડો એટલે તાર સીધું લઈને લખું શકતો મારે ક્યાં લખું શકતો થવાનું એ તો હું આવું ફોનથી એ સોમા કાકા શું હતું મહેમાન આવો સવારે તે મારા કાકા કેવા મોકલ્યો કોણ મહેમાન આવો મહેમાન આવો કોણ મહેમાન આવે તો કે આવો તમે આવો કોણ મહેમાન આવો તે આ તો મારા કાકા એ કેવા મોકલ્યો તો પણ વાત તારી યાર મહેમાન આવે મહેમાનો નામ તો હશે કે નહીં મને જોવા આવો તો શરમ આવી ગઈ લે જોવા આવો સારું સારું નહીં તા કાકા ને એક મને કીધું એટલા હાલ તો તને શરમ આવે કાકા નહીં મોકલાય તું તો નહીં ખબર પડતી આ છોકરા મોકલાય ખબર નહીં પડતી ને એટલી હા હવારે આવી જજો અરે હવારે તો હું આવો પણ કાકા ખબર નહીં પડતી હું તો એ પડે ના પડે તમે આવી જતો તો શર્મા તો નહીં શરમાઈ ના ગયો શરમાઈ ગયો એ તો તમે મોટા ઉંમર લાયક મારે એવું કહેવાનું શરમ ના શરમ તો આવે જ ના કાકા ના ખબર પડે એટલી હાથે હવારે આવી જજો હો બાઈક તમે ચાલો આપણે જ આપણું જ છે હું જ ચલાવું હવે બગા થઈ ગયા તો આલજો ને હાલી જવા હો એક મિનિટ એટલે જોવા આવે કે હગાઈ કરવા આવે એમ કે અત્યારે તો જોવા આવે હું ગમી ગયો બરોબર હવે તો થવાની જ છે ને તો ડફો એમ છે ને કે હગાઈ કરવા આવે મારી એટલે જોવા આવે કાકા યાર તમે સારું કીધું મન જોઈને જાય એને ગમી જાય હવે ઘરમાં પછી આવવાના અત્યારે ખાલી જોવા જાય જોવા જ આવો એટલે આ તો કેનવાસમાં નું જાય તો મને હાલી જવા આલજો હો તારની રાજી દે સારું અને આવી જજો અમારે ના હવાલે આ વળી છોકરા મોકલી દે જોજે ખબર નહીં પડતી એને કાકા વળી જે આવતા નહીં કેવા છોકરા મોકલે છોકરા સમજણ પડતી હોય તાર હેડે આ હું છોકરા મોકલવા આ હવે તમે ધજો શાંતિ આખો દાડો ફોનમાં તો ઝાડે અડધી રાત ખબર નહીં પડતી જાય આખો દાડો ફોનમાં જોતું ના કરવાનું હોય અડધી રાત થઈ તો હોઈ જા ભણવાને જવાનું હોય તાર લાય ફોન બંધ કર દઉં ફટાફટ આ વળી આખો દાડો ફોન 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 હવે નિહાળ જતું નહીં હવે મને ઊંઘવા દે પત્રીજા હા આઈ ગયું હવે જો અહીં કેમ જવાનું અહીં જ જવાનું હોય હું કહું એટલું કરીને તરત ને આવી જવાનું હા તારા કાકા કોઈ આવશે તો નહીં ને દોડતે તો આવડે હે દોડતો તો આવડે પૈસા શું કરવાનું હતું કે પેલું શું દેખાય હા તો બાઈક દેખાય એ જ ઉઠાવાનું કાકા પેલો ડોહો ઊંઘ્યો ને એ તો કુંભકરણ નો બાપ હા હા ના બાઈક નો શું એટલે ટાયર બરા કાઢવાના શું આખું ઉઠાવવાનું હોય ટાયર કેટલો વેક વેક કરી આ તો પલ્સર લાગે ને પલ્સર હતી કિંમત 50 કિંમત તને કીધી અરે કોઈ હોય નહીં તો હા આગળ ઓલે પાછળ તો હું છું કાકા હા બાઈક નવું લાગે હો ને નવું છે હા તું ઉઠાવવાનું જ કર નવ અને પેલો ડોઝાર જાગશે તો એ તો ખરું કુંભકરણ નો બાપ અને જોડે ઊંઘ્યો હો એનું તું ધોત્યો ખેંચીને નાખી દે તો એ ના જાગે ભાઈ તો જોવો કાકા એવું કરી શકતો અરે આપડે રાખી દઈએ તો ના રખાય તાના બધા ભત્રીજા બુદ્ધિ જ નહીં લગતી કાકા મને તો ગમી ગયું અરે ભાઈ
મને જોવો દો ના બધા તું જો હું પેલા ના નાક પર ચેક કરતા હા નાક પર ચેક કરી નહીં કરો દાદા ને આરામ કરો લઈને મૂકો તો એવું કરું હા બાય ગાય હા બાય ગાય તો મારું અને આ માર વાતો બીજા વાળ નહીં ના વાળ આપણે ભૂલી જશે ખેતરમાં પડી તો પડી ગયો કાકા હા મારી બાઈક તો 9 વાળી કિંમત રહી હશે 50 તો હાલશે જ નકો હાલશે ને હાલશે રમકડા જેવું હું તો કોઈ ચાય વાળી તો સારો હતું એટલે એટલે ચાવી બાવી તું લઈને હારવાનું તો નહીં આવત છંતર ચલાવતી મને તો આવડ જ ના રહી તો નેકર ન લઈ બાઈક કાઢ બહાર કાઢું બાઈક ચાલવાનું મળતા ગમે તે થાય કાકા બાઈક તો ઉઠાઈ જ દઉં વાત તો બોલવું નહીં મને તો ખડાઈ જી બાબત પેટ્રોલ જોવું અલ્યા બેહવાનું કર ને લઈ ગયા ને એટલે પેલો હળિયો લાવ્યો તો ચાલુ ના કરે તો હું નાહી લાવ નહીં લાવ બેહ ને એ તો નાટકો કરી બહુ લઈ લે પેલો ઉભો નહીં અલ્યા એ ના ઉપર ના મોટી માનને તું નેક કરવાનું કર કાકા આ દુકાન શોપ જબડા ને મારું હા કર્યું થયું આ બાઈક તો જો છું રાખા પલ્સર લઈને ફળા હા એમ તો કહું કાકા હું નહીં હા આમ જો તમે ખાલી આમ બાઈક તો જોવા કહું 9 આ બાજુ જો નહીં પકડો આ બાજુ જો આમ જો ખાલી બાઈક તમે ઉખરા જેવું નહીં ઉખરા જેવું છે ને વાતરું કર્યું તું પણ ગલોટીઓ મારવા નહીં મેં મારવા જા તું અત્યારે છે એ કાકા આ 9 લેવા જાય તો આની કિંમત બહુ 1.5 લાખ હા પણ આપણે તો સુપર બજાર માલ દેવાનું ને 50 કાકા મને તો ગમી ગયો ભાઈ નારા થાય તો 9 દી આલે એ 50 નું ડાઉન પેમેન્ટ કરી દઉં કોઈ હપ્તા પણ પડશે કાકા હું તો નોકરી વખરી જઉં તો ભરું ખરીદવા જવું કાકો બેઠો તો નોકરી કરવી છે હા એ વાત સાચી હો જવા કાકા પેલો હળિયો લાવે સારું એ વજન બહુ વજન તો હોય જ ને તો બહુ કરવાનું વધારે થવા દે ને પેટ્રોલ ઘેર જઈને કાઢી લેજે પીવતી જતી પેટ્રોલ પીવાનું મને પેટ્રોલ કરી કાકા થાક લાગ્યો અરે ઉભા રહે ને તમને કીધું તું કે પેલો હરિયો લઈને આવો તો હું ચાલુ ના કરી દેતો ભૂલી ગયો કે તમે બહાર નતો આવ્યો શું ભૂલી ગયા આ તો વજન છે એટલું આ દોરી ઘેર લઈ જતો તો મારે તો એ તો ખાધી નહીં ભૂખ લાગી નહીં બટાકાનું પડે બટાકાનું ભૂખ લાગે ખાવું તો પડશે કાકા હો બટાકા બટાકા પેલા હા મને થઈ લે બરોબર હા એમ કરીએ હા કોણ પીવું ચાલો બધે લીધું ને કાકા હા બાઈક તો નહીં હા બાઈક નહીં અલ્યા તારી આઈ તો પડી ગઈ બાઈક મારું હવે યાર ધીરે ધીરે છીઓ મારો બાઈક લઈ ગયો હશે હું અડધે કુકુડે ગોતવા જાઉં તે ભાઈ તું ના મેં કોઈ થી ભાડે યાર તારી હવે હમણાં પડે તું બાઈક જીવ ચોકર તારા રે રે બુધા દેવી અલા એ તો મેં બાઈક મૂકી દઉં બેટા એ બધો બાઈક આપણો કોણ કાય બુઆ તારા જા આ કોણ લઈ ગયો હજી મારું બાઈક તા રે રે હું કરી તા કોણ લઈ ગયો છે માં તો 2 લાખ નું બાઈક જો કોક લઈને જતું રહ્યું 40 કે નથી ફાઇનલી તો દોડ લઈ ગઈ ખબર થયો તા ખબર ના પડી તા ગામમાં મને પૂછ્યું કે બાઈક તો લઈને તો ના જાય હો તા ચાલે મારે એક માં જોડે પડી તા મારી વાત કરાવ છે મારા બાઈક ની છોડી દે થઈ જતી ને મને પૂછે કે બાઈક ના લઈ જાય
લાય મને આમ તને તપાસ કરે સોગાત તો હુજે છે હું આવું હા સારું હુજે હું આવું એમ હા એથી આગળ ગુજરાત જા કોઈ લઈ જઈ ગયું ને હા. જો મારા બાઈક ની ચોરી થઈ ગઈ તો દેખાતું જ છે ને આટલા આગળ જવાનું લ્યા પથરી જા લઈ લે ને આવી ગયું ને તું આવું દઉં હાલે હેડો ફોન કર ને હા મને બેહવા દે ને તો ફોન ને એ કાકા હું થાક્યો હોઈએ બરાબર ઉપદાર તો ચાલો હું બોલ મને બે જો લે બરાબર ના બે જા જલ્દી ઓછી તો અટલું કરવા દે હા ના હમણાં લોકો કાયદે તું કરતો માર કાકા નાખતા નહીં ભૂલી ના નાખું હાલે જાવ ને મજા આવે એ કાકા મજા તો આવે જ ને ચાવી મત તો વાર માં કીધું તો કે પેલો હળીઓ લઈને આવો તમે પણ લાયા ઉડી ગયો આ જાવ દેખા રાગડા ભારે એટલા તો પ્લાન મગજમાં યાદ આવે કાકા તમે જબરા લાગો હો એન્ટ્રી પર હા પણ શૂટ નહીં થતા આમ તો જો કાકા બાઈક કેવું હોય તમે તો ખેપતી હોય બધો તું ધક્કો માં નહીં મને સારું લાગે ના લાગે શું ના લાગે કાકા ઈ તો જવા દો રાખો ને આ બાજુ પાડતું નહીં તું ના પાડું તો તો ખાલી ઘડીઓ લાવ્યો તો હું લોક કરી દીધું ભાઈ અને આમ પડી જવા દીધો ચી લાગે હવે ના જવાય જવાય કઈ લેવા ના જવાય નહીં આનું જવા દે કાકા હું કહું બોલ આ બાઈક છે ને આપડે કાલ વેચવા જઈએ ને એટલે પેલા ને હું ચલાય અને પછી હું તમને ચલાવવા આલે પણ તમને આવડતું નહીં ને શીખવાડીએ ને એટલે કાકા શીખવાનું પછી તમે પડશો તમારું ભાગી જાય તો રૂપિયા ઓછા આવશે રૂપિયા થોડા ઓછા આવતા છે પેલો તમને વાગાઈ નાખું એટલે પાવ ખર્ચો વાગા ને આ જવા દે માર ધક્કો મજા આવો હો એ કાકા ભાઈ જાવ થાક લાગે કાકા તો ઠેર હું એકલો દોડી લાવ્યો તમે તો ખાલી એમ પકડી રહેતા તારા જેવડો હું હતો ને આવા તો બે ખભો બે લઈ જતો હતો વંચક લઈને જતો કે બાઈકો મિલી હતા વેકી આવ્યો આ તો બહુ જૂનો ધંધો અમારે તું જન્મે નતો ખબર હવે કેમ જોવા આવ્યો તો પૈસા તું મને ઓળખી શું આવ્યો કાકા હું કહું હવે કાલ સવારે પોણા સોદો કરી દેજો યેલો એટલે ઉતાર દે ને અત્યારે ગાડી નાખ ને ભૂઈ ના ખાય બસ કાકા બાઈક તો શું મસ્ત દેખાય હા આ તો જીવ આ પેલા ડોહાનો જીવ હતો જવાનો આપણે હું કાકા બેહો આપણે દેખાય અહીં બેસો 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 કાકા તો મને ઊંઘે નહીં આવે કેમ આ બાઈક જોઈ પહેલી વાર આપણા વગર આવું બાઈક નહીં જોયું લાગે હે નહીં ઘોડો જિંદગી પહેલી વાર તમે આવું કામ કર્યું ચમત્કાર સુધી મેં કશું કરી જ નહીં શું કરી વંચાક ટાયર લાગે બાઈક નો ટાયર સુહાર પાટો મેળવાનો મેં આવે કેટલા વાળા મેં 200 રૂપિયા આલતો તો પેલો ટાયર તો અત્યારે લાવ્યો બે દે અરે આખું બાઈક લાવે તો હું હતો ના આયા નકર તમે હું લાવો ડાયો બહુ હો તો ભાઈ તાન લે પતરી જા હો કાકા મને આરી સ્ટીલ નું ટાયર કાઢી આલ છે ને આરી ને કાકા એક ટાયર નહીં આરી અરે બ્રેક આવે બ્રેક આવે બ્રેક ઓ મને આવી આવે હું તો કો ખેતર માં લગાવી દઉં તો હું પેલું દેખાડું બધી લબડાવું તો ભૂંડિયો રોધરો ને આવે ને એટલે હું તો કાકા મને ડિસ્ક બ્રેક કહેવાય બે બાજુ આવે ડિસ્ક બ્રેક એવું નહીં નાનું અને ના કાઢા તો બગડે બાઈક એટલે બદરી હા ચપ્પલ કયો ચંપલ તો હા લાયા મને નહીં તો તું અલ્લામ ગયો તો ને હા એ તો ખબર પડી રહી ખાઈ લીધો એવું કર્યું એવું કરવાનું મન કાકા યાર આવી ચોરી ના કરે આ બરોબર કરી નાખ્યું જો આ બરોબર જ છે આપણે તો આની તો વેચી કરી જ દેવાની હવે મોનો અમનો માલ ત્યાં કશું કાઢવાની નથી કોઈ કિંમત ઓછી થઈ જાય
એ વાત સાચી હો. પત્તા મજુ કોણ હાલ છે કાકા? હા નહીં હાલે. ઈ તો બરોબર હાલ છે ખરા પણ તું રે ને એને ભટકાવ્યું ના જવાય જવાતું હે ના જવાય એ કે હું તો માર ખવડાવો ભાઈ એ પૈસા હાલી બાઈક હાલી યુધિક બ્લેકમેલ ના કરાય ને ના કરાય ને હા હું તે હું શું કરું હા તું હુઈ જા અતે હું ઊંઘું જ છે હું એ આ બાદ લોબો થઈ ગયો હા હુઈ જાવ હવે તો બાઈક નો પડે સવારની વાત સવારની હા એટલે યાર કઈ દેવું કરે તો લાવ્યો ભાઈ બંધ પછી બોલાવ્યો નહીં હા એ આવો તો કઈ કટલા કરી નાખ્યા છે આમાં હું મેં પહેલી વાર લાયા જિંદગીમાં આવતો એટલે મારી જવાની વખતે હવે જવાની જઈ હો તમારી એટલે ઊંઘવાનું કરતી હે આ વખત તો હે ને આખું આયસર લેવું હા આખું પેલું આયસર નહીં આવતું મોટું કેવું આવે અહીંયા તું મેટાડો નહીં કે ખટારો કે ને અરે યાર ખટારો નહીં પેલું આયસર આયસર એવું એને ઉઠાઈ ગયું અહીંયા તો બહુ આવશે કેટલા તો બહુ આવે બરે હું તો કહું કલાક તો પકાડ છે ને તારે બહુ આવે પણ તારે વાંડું કરી ના અને હું તો સવારે તો સવારે કરી દેવું જાણે ને હા વળી હું તો બહુ હરક પડ્યું કઈ જાગી ના રહે કાકા મંદિર થઈ કોનો ઓટો મારું ગામમાં જાય જો નહીં જવું હોય જા ના હું તો હું હું જાઉં મચ્છર જોવાની નહીં બોતી પછી નહીં હું જાણ આવા મચ્છર કઈ છે એને મુવા કઈ રહેતો યો મારું બાઈક કોણ લઈ ગયું હશે હવે અડધી રાત તો ચોક્કસ ગોતવા નીકળું હા 1.5 લાખ નું બાઈક હતું મારું બાઈક કોણ લઈ ગયું હે આખા ગામમાં રખડવું પડે બાઈક ગોતવા દે ને ચોક મળી જાય તો સારું કારણી યો ગોતું દેખાતું નહીં આટલા જો દેખાતું નહીં આ બધી છ દેખાતું નહીં સવારે જો ના પોલીસ કેસ કરવો પડશે હવે પોલીસ કેસ કરી તો જ ઠેકવાનું પડશે મારા આખું બાઈક કોણ લઈ ગયું છે મારું કાલ સવારે પડે એટલે પોલીસ સ્ટેશનમાં જવું એટલે કેસ કરી આવું હા એ જ કરું કાલ સવારે પોલીસ સ્ટેશનમાં કેસ કરી આવું હવે બાઈક તો લઈ ગયો હશે હવે જો દેખાતું નહીં એટલા તો જો મને પાહો જવા દેવો કાઢવા દે ઇન્ડિયા આવવાના કાલ હવાની વાત હવા આવે ભલે ચોર મારો બાઈક લઈ ગયો હે પણ એને ચો ખબર તને સોમલો હોય એને તને ખબર નહીં કે કોનું બાઈક ઉઠાવ્યું હોય ચોર ના મારું બાઈક જો હું પાછું ના લાવવાનું તો મારું મમ્મી તને સોમલો નહીં થાય પોલીસ કેસ તો હું કરવાનો જ છું હવે કાલ હવારે ચોર ને હું લાવે અને બાઈક હું મારું પાછું ના લાવતું મારું નામ તાર સોમલો નહીં હા તાણી ગમે તે દુનિયામાં જો આખા ગમમાં જો ફરી વળે ને તો બાઈક મળશે તો હું ચોર ને બાઈક લઈને જ આવવાનું 100% લઈ